ભાઈ એમ રીતે રસ્તામાં કોઈ ખરીદારી રીતે ન રોકાય. અફઘાનિસ્તાનના તાલિબાનો ઘણા ખોટું કરે છે. ત્યાં જાઓ ને તાલિબાનના કાબુલના હિજા લઈને જાઓ ને ત્યાં રોકા તાલિબાન કરવા. આપણે આપણા ગામનું કરવાનું હોય. ગામ ક્યાં છે? હા પણ ગામ નથી, આ સિટી છે ભાઈ. ઘરનું કર એવો કોઈ હોતો નથી. સારા માટે કીધું છે આપણે. એમાં સારા માટે તો અફઘાનિસ્તાન જાઓ. તાલિબાનો બધું ખોટું કરે ત્યાં જવાય ને. અહીંયા આવવાની ક્યાં જરૂર? આ નાગરિકો સામાન્ય નિયમનો ભંગ કરે. તાલિબાનો સારું કરે એવું લાગે તમને? ત્યાં જાઓ બરોબર, શાંતિ કરવી હોય તો ત્યાં જાઓ. આ સામાન્ય નાગરિકને હેરાન કરવાની કઈ જરૂર નહીં. કરોડોના ઘોટાળા થઈ ત્યાં જતો હોય સરકાર વિરુદ્ધ બોલો, જરૂર પડે ત્યાં. એમ નો કરાય. ના પાડી છે, આટલી જ મેટર છે. ના પાડી છે. ગાડી એવું કામ દબાવી છે અમારી. ગાડી એવું કામ દબાવી. ગાડીને મેલ સાહેબો છે અને માનસિક બીમારી છે. મને શું કહેવાની જરૂર છે એની? બસ બેન, હવે આગળ વધારો. શાંતિ રાખો ને. મારે કઈ એમાં ચિંતા જેવું છે જ નહીં. એનો ચિંતા ના પાડી સરકારે અધિકૃત ચલાવે શું થાય જો ચાલો એને સરકારે આવર આપ્યો. ફોન ન રાખો એ સારું કહેવાય, પણ એને થોડો સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો. એને થોડો સરકારે કોન્ટ્રાક્ટ આપ્યો એની કઈ નિમણૂક થાય. આ બંધારણીય અધિકાર છે એનો. એના માટે સરકારે પોલીસ નિમણૂક કરી. એમાં ભાઈ જાવ ને પ્રોબ્લેમ હોય તો કમ્પ્લેન કરો. એને હા પોલીસ સ્ટેશનમાં કરો. કોઈ નાગરિક તમે વહીવટ કરો ને. આ બધા કેમ તપાતા ઓલી એફપી માં લાઈટ મળો. આ પીટો જ લાગે છે મને એવું લાગે. અધિકારી હોય એવી રીતના વાતો કરે છે. તારા બાપને હમણાં પડ્યો હતો તો કેટલું આ હાથ પગ ભાંગી જાય ભાઈ તારા. હાલો ને ભાઈ, હાલો 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 એ કાંઈ નથી. હાલો હાલો હાલો.